આપણી સાથે અત્યારે ગેનીબેન ઠાકોર જોડાયા છે. ગેનીબેન, શું કહેશો આ વખતે વોટિંગ જે રીતનું જોવા મળ્યું છે એ પછી આપને શું લાગી રહ્યું છે? સમગ્ર બનાસકાંઠાની જનતાનો મારે હૃદયપૂર્વક આભાર માનવો જોઈએ, વોટર્સનો આભાર માનવો જોઈએ. કોંગ્રેસ પાર્ટીના લીડરો અને જે ફિલ્ડ સ્ટાફ હતો આ તમામનો આભાર હૃદયપૂર્વક માનવો જોઈએ. એ બનાસકાંઠાએ 70% મતદાન કરી અને એક સાચી લોકશાહીના દર્શન કરાવ્યા. આવી ગરમી, કાળ, ઝાડ, કોઈ વ્યવસ્થાઓ નહીં, છતાં સ્વયંભૂ પોતાના ખર્ચે પગપાળા ચાલીને 44 ડિગ્રીની અંદર જે મતદાન કર્યું છે એ બદલ હું એમનો હૃદયપૂર્વક આભાર માનું. અને બનાસકાંઠાની જનતા જે ભારતીય જનતા પાર્ટી 5 લાખની લીડના દાવા કરતી હતી એને ઊંચું મતદાન કરી અને 4મી તારીખે પરિણામ આવશે ત્યારે કોંગ્રેસ પાર્ટી બનાસકાંઠામાં 1 લાખથી વધુ વોટોથી જીતશે. પણ સાથે સાથે એવું પણ કહેવાય રહ્યું છે કે રેખાબેન પણ કહી રહ્યા છે કે જીત મારી થશે અને હું જીતી જઈશ. તો ભાઈ લાખના દાવા કરતા હતા, કેટલા લાખથી કે છે? અને એ વિષય એમનો છે, દાવા એ કરે હું કરું. લોકશાહીનું સાચું પરિણામ 4મી તારીખે આવશે એ ટાઈમે ખબર પડશે. પણ અમે એટલું ચોક્કસથી કહીએ કે 4મી તારીખે બનાસકાંઠાની જનતા એ પરિવર્તનનો પવન ફૂંકી એની શરૂઆત બનાસકાંઠાથી કરી અને કોંગ્રેસ પાર્ટીને વિજય અપાવશે. અચ્છા ગેનીબેન, જો તમે જીત્યા ત્યાંથી તો બનાસકાંઠામાં પછી MLA કોણ બનશે ત્યાં? એ તો હજી કોંગ્રેસ પાર્ટી કોને ટિકિટ હવે જેનું હજી કોઈ નક્કી જ નથી અને એને 6 મહિના પહેલા ઉમેદવાર નક્કી કરવાનો પાર્ટીનો શું નિર્ણય હશે એ પછીની વાત છે. હાલ થોડું કોઈનું કહેવાનું હોય અને એની કોઈ હું ઓથોરાઇઝ નથી કે હું આ કોઈને ટિકિટ આપી શકું કે એને હું ફાઇનલ કહી શકું એમ. અને તમને લાગે છે કારણ કે તમારા વિસ્તારમાં વાવની અંદર સૌથી વધારે 80%થી વધારે મતદાન થયું છે? વાવનું 70% મતદાન થયું છે, થરાદનું 80% થયું છે. પણ જે વિધાનસભાની ચૂંટણીમાં જે મતદાન થયું હતું એની સરખામણીમાં એટલું ને એટલું મતદાન એ લોકસભામાં થયું છે. એટલે મતદારોએ સમગ્ર ગુજરાતમાં વલસાડ અને બનાસકાંઠા સૌથી ઉત્સાહભેર મતદાન કર્યું અને આ 2 સીટો ઉપર પ્રિયંકા ગાંધીની રેલી રહી એના હિસાબે લોકોને ખૂબ મોટું પ્રોત્સાહન મળ્યું. એના ભાગરૂપે મતદાનની ટકાવારી વધી. પણ સાથે ગેનીબેન, મામેરું ભરવાની તમે વાત કરતા હતા, તમારા ભાઈઓ મામેરું ભરશે ખરા? તો હવે ચૂંટણીનું પરિણામ પૈસાથી તો ભર્યું, વોટોથી ભર્યું અને રિઝલ્ટ આવે એ તો ખબર પડે કે કેટલું મામેરું ભર્યું એમ. છેલ્લો સવાલ પૂછી લઉં કે ફાઇટ કેવી લાગી તમને આ વખતે બનાસકાંઠાની આ લોકસભા ચૂંટણીની? તમે બધા પત્રકારો એનું કવરેજ કરતા હતા, તમે બધા કહેતા હતા બેન ખૂબ સારું છે, લોકોનો ઉત્સાહ ઉમંગ, તમામ પ્રકારની અલગ અલગ સિસ્ટમથી સ્વાગત. અને આ ચૂંટણી એટલી બધી એક તમામ સામેની જે એક વ્યવસ્થાઓ હતી, એક પ્રકારનું જે મેનેજમેન્ટ હતું, એક બાજુ આખી વ્યવસ્થાઓ અલગ અલગ પ્રકારની હતી, સંસાધનો હતા અને અમારી પાસે માત્ર સિદ્ધાંત હતા. એટલે સંસાધન અને સિદ્ધાંતની લડાઈ હતી. તો જે સિદ્ધાંત હોય એ સંસાધનોની જરૂર ના પડે. પણ સાથે ડેરી પણ વચ્ચે જોડાઈ હતી ચૂંટણીની અંદર અને તમે પોતે વિડીયો ટ્વીટ કર્યો તો તમને એવું લાગી રહ્યું છે કે આખું એક મેનેજમેન્ટ વર્સિસ એક એવા બેન હતા જે જમીનથી જોડાયેલા હતા? એટલે એ તો હવે આપણે 0 ગ્રાઉન્ડ ઉપર ગયા અને આપણે બધી લોકોને બધી જ પ્રકારની વાત કરી અને તો જ 400 જેટલી સભાઓ મેં મારી જાતે કરી. 400 સભાઓમાં હજારો માણસોનો જીવતો લાઈવ સંપર્ક થયો. અને એવું કોઈ જે એક જાતની મજૂરી કરવી પડે, એક જાતનું જે એનું કેમ્પેન કરવું પડે એમાં ક્યાંય પીછે નથી કરી. બનાસકાંઠાની જનતા આશીર્વાદ આપશે.